જો તમે એક સ્નેપચેટ યુઝર હો અને તમને બહુ જ બધા સ્નેપ્સ લેવાની આદત હોય, સવારે ઉઠ્યા ક્યારે શું કર્યું, રાતના સૂઈ ગયા ત્યાં સુધી શું કર્યું, બધા જ સ્નેપ્સ અપલોડ કરતા હો, તો હવે તમારે એના માટે પૈસા આપવા પડશે. હાય, હું છું હેલી. સો આપણે જે પણ સ્નેપ્સ લઈએ છીએ એ ઓટોમેટિક એની મેમરીઝમાં સેવ થઈ જતા હોય છે, રાઈટ? પણ હવે જો 5 જીબીથી વધારે તમારો એ મેમરીઝનો ડેટા હશે અને તમારે એ ડેટાને સિક્યોર રાખવો હોય તો તમારે એના માટે સ્નેપચેટને એક્સ્ટ્રા પે કરવું પડશે. સો એના માટે બે ઓપ્શન્સ છે. એક તો તમે સ્નેપચેટ પ્લસ લઈ શકો છો અથવા તમે અપગ્રેડ કરી શકો છો જે પણ પ્લાન તમને સુટેબલ હોય એ અકોર્ડિંગ. તો જો તમારા સ્નેપચેટમાં 5 જીબીથી વધારાનો ડેટા હશે, વિચ આઈ એમ શ્યોર કે હશે જ, તો એ તમે જો અપગ્રેડ પ્લાન નહીં કરાવો તો એ ડેટા તો તમારી પાસે એક બીજો ઓપ્શન પણ છે હજી. તમે એવું કરી શકો કે શાંતિથી એક દિવસ બેસો એક બાજુ અને જે પણ પિક્ચર્સ, જે પણ વિડીયોઝ તમારી સ્નેપ મેમરીઝમાં છે એ બધા જ ટ્રાન્સફર કરી લો. અને પેનિક કરવાની જરૂર નથી. હજી તમારી પાસે 12 મહિનાનો ગ્રેસ પીરિયડ છે. સો ટેક યોર ટાઈમ એન્ડ ટ્રાન્સફર યોર પિક્ચર્સ એન્ડ વિડીયોઝ. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.